એક નંબરમાં તમારા ઉપર કૃપા ગુરુ કૃપા ક્યારે કહેવાય કે તમે એક તો શરીરે સ્વસ્થ થઈ તમારું શરીર સારું અને ભજનમાં તમને બળ મળે, સંત પુરુષોના દર્શન થાય, આવો સત્સંગ મળે, એ ગુરુની કૃપા હોય એને મળે. આવી કૃપા જરૂર છે. બાકી કૃપા તો ગુરુ તમને આપ એ તો તમારા કર્મનો સંજોગ. તમને જે સુખ ને સંપત્તિ મળે છે ને એ તો તમારા કર્મનું ફળ છે, એ તો મળવાનું છે. ગુરુ કૃપાથી આવું થાય એ ના માનતા કે એ ભગવાન કે કોઈ આશીર્વાદ હોવાથી કશું થતું નહીં. હા તમને કહું મહારાજ હું તો પહેલા એવું માનતી હતી. મહારાજ હું પહેલા એવું માનતી હતી. સાચી એ વાતે સાચી છે. હજી 80% માનવા એવું મને ખબર નહીં કે ગુરુ કરે તો આવું મળે, આવું છોડવા મળે, એવું બધું કશું પણ ખબર જ આપણે મારું શું કહેવાનું છે કે આપણે ઘર સારું હોય તો ઘરમાં સારી સુવિધા હોય, હોય. સારા સંસ્કારવાળા માણસો હોય, આ બધું સુખ છે ને એ ઓટોમેટિક એકબીજાના આધારે જ છે. આજે કોઈ એમ કહે કે આ શરીર ભગવાન ચલાવેલું છે તો પણ એ ગલત વાત છે. આ શરીર છે ને શ્વાસોશ્વાસની શ્વાસની ક્રિયા ક્રિયા. જ ચાલે છે. આમાં કોઈ ચલાવતું નથી. આ શ્વાસ ઉપર ગયા પછી નીચે બેસી જાય, ફરી વાર ચાલુ થાય એ વાત ખોટી છે. તમે તો 4 વાતો આ જીવનમાં કદી બનવાની નથી. એક તો બોલેલો બોલ, મોટાભાગે બોલ્યા પછી ફરી વાર મોઢામાં નહીં રહે. હા એટલે એ એક વાત આવે. એક છે ને આજ સમય છે ને એવો કાલ ના આવે, એક સમય એવો નહીં આવે. આજની ઘડી માથામાંથી ખેંચેલું તીર છૂટ્યા પછી છે ને એ ફરી વાર પાછું ના આવે. પછી તમને થાય અરે પેલું મરી જાય, પેલો હવે પસ્તાવો ખોટો પડે. એટલે એ થઈ જાય અને સમય પાછો ના આવે. આ શરીરમાંથી પ્રાણ નીકળી ગયો કે પછી એ ફરી વાર પાછું ના જીવનમાં 4 વસ્તુ છે ને ભગવાન શું ગમે તેવો ઇલમવાળો હોય ને તો એ ના બની શકે. એટલે આ 4 વાતોની આપણે ધ્યાન રાખવું પડે. સંસારી સુખ છે ને એ તો તમારા કર્મનું ફળ છે. પછી તમને આ રીતે તમને બળ મળે. ધારો કે આપણે અમે પડીએ છીએ બરાબર, તો વાગે છે અને અમારા જીવનમાં ઘણા બધા પ્રસંગો એવા તકલીફ રૂપના બધા પેદા થાય છે, પણ છતાં છે ને એને જોયા જ કરો. આ બધું તમારે જોયા કરવાનું. તમે જો દ્રષ્ટા તરીકે રહો ને તો તમે દુઃખી નહીં થવું. જો દ્રષ્ટામાંથી ખસ્યા નહીં તો નકરું દુઃખ જ છે. ખરી વાત છે. આટા પર ગાડી જતા ને એને કશું નડતું નથી. પપ્પા તો છોડી બીજે જાય તો આપણને એનો પાર નહીં. એટલે આપણને એક તો એ બળ મળે અને ગુરુ મહારાજને એ જ પ્રાર્થના કરે આપણને બધાને આવું બધું આવે ને તો સહન કરવાની શક્તિ આપજો. બીજું કશું જોયું મટાડી એવું નહીં કહેવાનું, પણ સહન કરવાની શક્તિ આપજો. સાચી જે વાત. કર્મનું ફળ છે ને એ તો ભોગવા વગર છૂટકો થાય. છૂટકો જ નહીં. ધારો કે સંગીતા નથી, આખા શરીરે આખું શરીર ફૂટી ગયું હોય એવું થયું. આપણે ઘણી વખત આપણે એમ કહીએ કે એક બાળક જન્મે છે ને આટલો બધો રોગી કેમ થાય છે, આવા અપંગો કેમ થાય છે, પછી આ બધા કેમ બધું આવું બને છે. એમાં એક જ મુદ્દાનો એક જ વાત છે, કર્મનું ફળ છે. અને એ કર્મનું ફળ જ્યારે ફળ પાકે ભોગવવાનું આવે. અત્યાર સુધી કશું થતું નહીં, હવે કેમ આમ થાય? હવે આ શરીર છે ને આટલા વર્ષ થાય, હવે કોઈ ના થાય? થાય. એટલે એવું કશું વિચાર નહીં આવવા થાય તો બની શકે એવો ઉપાય કરવાનો. આપણે ઉપાય કરવો. આ શરીર છે હા, આ શરીર છે ને ભૌતિક જગતનું જેમ આ પ્રકૃતિનું બનેલું છે ને એમ આ શરીર પણ પ્રકૃતિનું બનેલું છે. પ્રકૃતિમાં કંઈ પણ ફેરફાર થાય એની ઉણપ થાય એટલી વસ્તુ પાછું ભરી દો એટલે પાછું રેગ્યુલર થઈ જાય. આ શરીરમાં પડે જ. ધારો કે તમારા શરીરમાં B12નો કમી પડે તો B12ના તમારે ઇન્જેક્શન પણ લેવા પડે. આગળ તો B12નો ખોરાક તમારે લેવો પડે એટલે ઓટોમેટિક તમારા શરીરમાં એ ઉણપ પૂરી થઈ જાય રેગ્યુલર થઈ જાય. આ શરીર છે ને એક પ્રકારનું યંત્ર છે. આ પણ એક યંત્ર છે. હવે એ યંત્રને કંઈ જ્યાં ખામી હોય ને એ પૂર્તિ કરી દો તો પાછું હતું એમને. સાચી વાત. એટલે હકીકતમાં તમે છે ને દુઃખી જે થાવ છો ને એ તમારા વિચારોથી થાય.
આવું કેમ થાય છે ને આવું કેમ બને છે ને આવું આવું આપણને કશું થતું રહે. અરે લોકોને થાય કે ના થાય, આ કર્મનું ફળનો કોઈ ભાગીદાર નથી. દુઃખનો ભાગીદાર કોઈ નહીં, મિલકતના બધાય ભાગીદાર, ખરી વાત છે. સંપત્તિના બધા ભાગીદાર. પણ આ દુકાનમાં બે વસ્તુ છે ને, એક તો શાંતિ જોઈતી હોય તો જ્ઞાનને પ્રગટ કરો. જ્ઞાનથી જ શાંતિ તમને મળશે અને કર્મથી સુખ મળશે. કર્મ કરવામાં સુખ મળે, પણ કર્મ કેવું કરવું એનું ભાન ના હોય તો એ કર્મ પણ દુઃખનું કારણ છે. દુઃખ પણ ખરી વાત. આ પણ હકીકત છે. એટલે હકીકતમાં જે વસ્તુ છે ને, આપણે દુઃખી છીએ જ નહીં, પણ આવા અનેક કારણોના કારણે આપણે દુઃખી છીએ. દુઃખ આવે ને તો કોઈને કહેવું નહીં, અને કોઈને કહેવાથી મળતું નથી. ઓછું થતું નથી. પણ આપણે એને સહન કરવાનું અને એનો ઉપાય ખોલી કાઢવાનો. કે જ્યારે કોઈ પણ દર્દ છે ને એનો ઉપાય હોય જ છે, પણ એનું નિદાન સાચું ના થાય ત્યાં સુધી. અને કર્મનું ફળ છે ને, જેટલો સમય ભોગવવાનો હોય તો ગમે તેવું ઇલમી આવે ને, અમેરિકાનો ડૉક્ટર તો ના મળે. એટલે હકીકતમાં એટલો પીરિયડ પૂરો થાય એટલે ઓટોમેટિક બની જાય. મેં તમને ના કીધું કે હું વિજાપુર હતો ને તો 6 વર્ષ સુધી આખું શરીરે કળતર દુખાવો થાય. આ મેં માલિશ કરી કે એક ડબ્બો તેલ ઉતારી દીધું આ શરીરમાં. આ માલિશ કરી આખા શરીરે માલિશ કરવાનો. કાયમ શિયાળામાં અજમો ઉકાળી અને અજમાના તેલથી માલિશ કરે. અને અહીં આવ્યો ને બદલી હોય છે વિજાપુરથી, એક પૈસાનો ખર્ચ તો એ ડૉક્ટરને બતાવ્યું મટી ગયું. ભોગવવાનો સમય જતો રહ્યો, એ સમય પીરિયડ પૂરો થઈ ગયો. એ સમય પૂરો ના થાય એટલી ધીરજ આપણામાં રહેતી નથી. કોઈ પણ દુઃખ આવે ને તો દુઃખમાં ધીરજ રાખો. એટલા માટે કીધું કે ધીરજ ધર્મ પુત્ર ઓર નારી, આ ચારને પરખવા આપતકારી. આ ચારને ઓળખવા હોય તો આફત વખતે ઓળખાય. ધર્મ છે ને ભક્તિ કરતા હોય, પણ ધર્મને ક્યાં સુધી ટકાવો? તમારા જીવનમાં, તમારા શરીરમાં તકલીફ આવે, આફત આવે, સામાજિક આર્થિક ગમે તે, એ વખતે ધર્મ તમારો છૂટી જાય. ખરી વાત. અરે મૂળ હારી ભક્તિ આમાં જેમ કરતાં આપણે કોઈ કેમ પછી કરવા પડે. દોડો કરે દોડો, ધાગો કરે ધાગો, બાધા રાખે તો બાધા, બધું કરવા માટે પછી. એટલે ધર્મ ના છૂટવો જોઈએ. ગમે તેવી આપત્તિમાં પણ પોતાનો ધર્મ ના ચૂકવો. અને તમે જુઓ એ ધર્મ ના ચૂકે ને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની સાથે જાય, ધર્મ પક્ષે જાય. અને ધર્મ જો ધારણ કરી રાખ્યો તો એની જીત થઈ. અને એ પાંડવોએ 4 પેઢી સુધી રાજ કર્યું. પરીક્ષિત રાજા પછી છે, પછી જન્મેજય રાજા છે, એ પછી 3-4 પેઢી રાજ પાંડવોનું કર્યું. અને પેલાના કુળનો નાશ થયો. એ ધર્માત્મા હતા બધા. ધર્મનું કામ તો એ કરતા હતા. રાવણ કૌરવો આ બધા ધર્મનું યજ્ઞ મોટા કરાવે, મોટું બધું કરાવે. એક યજ્ઞ કર્યો ને આ યુધિષ્ઠિરે, રાજસુ યજ્ઞ કર્યો. એ રાજસુ યજ્ઞમાં કરોડો માણસોનું જમણવાર. ત્યારે એક વ્યક્તિએ એક ભૂલના કારણે બધા કરોડો માણસના જમણવાર ઉપર ચોકડી વાગી ગઈ. કોઈ પરિણામ ના આવ્યું. અને કૃષ્ણ ભગવાનને ખબર હતી, પણ તોય ના કીધું હોય કે તમે આ ભૂલ કરી છે. એક તો ભૂલ કોઈ ના બતાવે ને, આ કૃષ્ણ ભગવાને ગીતામાં લખ્યું છે, પોતે જાણવા છતાં પણ કદી અમને ભૂલ તમારી કરી છે ને એવું પાંડવોને કીધું. કેટલી ગજબની વાત. મને આજે એવો વિચાર આવ્યો. સવારમાં એક પાંડવોનું, આ બધા પાંડવોને કૌરવો આ બધા પૂછ્યા કે અમે આવું છે, અમારે આવું છે, કે તમારી ભૂલ જ છે. હું તો ખાલી નિમિત્ત છું. તમે મને બદનામ કરો છો, ભલે કરો, પણ છતાં તમે બધામાં ભૂલ દરેક વ્યક્તિની છે. સાચી વાત. ભૂલ વગર કોઈને ભોગવવાનું નથી. હું ભોગવવા આવ્યો છું એ પણ ભૂલના કારણે જ આવ્યો. કૃષ્ણ ભગવાને ભોગવવા માટે ભગવાન કૃષ્ણના માતા પિતા એ પણ સવાલ કર્યો કે અમારે 14 વર્ષ જેલમાં રહેવાનું આવ્યું, તું જન્મ્યો અને અમારાથી વિખોટો પડી ગયો, 14 વર્ષ સુધી અમારે જેલમાં રહ્યું. છૂટ્યા પછી પ્રશ્ન કર્યો 2 જણે, વસુદેવ અને દેવકી,
કે તમારું કર્મનું ફળ છે એમ તો ના કીધું, પણ આવું બન્યું હતું એટલે તમારે આ ભોગવવું પડ્યું. ખરી વાત છે. આજે કોઈને કોઈ દર્દ હોય એને આપણે એમ કહે કે આ કરેલું કર્મ કેવું દુઃખ છે. ખરી. આજે આપણે બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે. સંગીતાને કહીએ કારણ કે શરીર ફૂટી જાય હવે એનું આવા માણસો મળે છે અને એ દરેકને બદલો આપવા માટે છૂટકો રહે. ઓગળી કરી હોય ને તો તમારે હવે ઓગળી કોક કરવાવાળો મળવા મળશે. એ 100% ખાતરી છે. એટલે આપણે પણ એકબીજાના સહભાગી છીએ સુખ દુઃખના, એટલે એકબીજાને મદદરૂપ થઈએ છીએ. તો આજે હું તમને કહું, આજે આ સ્કૂટર પર બેસીને આવે છે